આ પુસ્તકો શાસ્ત્રો તે થવાના છે, તે શાસન મારવીનું કહેવાય છે. શાસન પાછળ મારું ના હોય, અમે તો આ શાસનના શણગાર કહેવાય. પણ આ 14 આપતવાણી કામ કરશે. જો આપણી આપતવાણી 14 નીકળવાની છે. જો 14 ગુંઠાણાને સ્પર્શ કરે એવી 14 આપતવાણી નીકળવાની છે. જે સૂક્ષ્મના સૂક્ષ્મ ફોડો એમણે આપ્યા છે એ તો હદ કરી નાખી છે દાદાની આપતવાણીઓમાં. છતાંય પણ આટલું બધું હોવા છતાંય પાછા કહે છે શું કે આ તો ટેપ રેકર્ડ બોલે છે, હું થોડી બોલું છું. એટલે એના માલિક પણ નથી થતા. અને જે માલિક ના હોય એ જ ખરા વિતરાગ હોય. રાગ દ્વેષથી પર થયા, મારા પણ પોતાપણું પણ ના રહેલું હોય. આ વાણી અમારી માલકી નથી. એ અમે કહીએ જગા રેકર્ડ બોલે છે, એ પરિગ્રહ ગયો. શું કહ્યું? હું અમારી માલકી છે વાણી, એ તો પરિગ્રહ બહુ મોટો કહેવાય. એટલે અમે તો સર્વ પરિગ્રહથી મુક્ત થયા. 5 મહાવ્રત અમારી પાસે છે. કારણ કે અમને કશું અમારું યાદ આવતું નથી ને આવું સાંભળતું નથી. અને આ બધી વાત કરીએ છીએ શાસ્ત્રમાં જોઈને વાત નથી કરતા, આ કેવા જ્ઞાનમાં જોઈને કરીએ. પ્રમાણ જેને આવતી 24 ચેકો નહીં, આવતી 24માં તીર્થંકરો ચેકો નહીં મારે એવી ભાષામાં બોલીએ છીએ. દાદાએ પણ ડિક્લેર કર્યું 14 આપતવાણી બહાર પડશે જ કરીને. એટલે હવે આ છેલ્લી છે. અને ભગવાન આખી મૂર્તિ ઘડે ગઈ પછી છેલ્લો જ્યારે મુગટ આવે છે ને, એ ડાયમંડનો મુગટ, એ આ 14મી આપતવાણી આવશે. છેલ્લી આપતવાણી છે. અને આત્મા ઉપર જ છે આખી, બહુ ડેપ્થમાં છે. આખી પ્યોર થિયોરિટિકલ છે. પ્યોર એટલે પ્યોર. પણ છતાંય બહુ આનંદ આવે એવી છે. આત્માની વાત છે એટલે. કેવળ જ્ઞાન એ વસ્તુ જુદી છે ને, કેવળ જ્ઞાન સ્વરૂપ એ જુદું છે. કેવળ જ્ઞાન એટલે બધા જ્ઞેયો ઝળકવા. કેવું? અમને બધા જ્ઞેયો ઝળક્યા નથી, પણ ઘણા ખરાબ જ્ઞેયો ઝળક્યા. તેથી અમારી વાણીમાં તમને નવું સાંભળવાનું મળે કે નવા ઊંડા પોઈન્ટો, બધી નવી વાતો ને શાસ્ત્રની બહારની જ બધી વાતો જાતી ગઈ. કેવળ જ્ઞાનના બધા પર્યાય છે. કેવા છે? પણ સંપૂર્ણ સર્પે ઝળક્યું નથી. 4 ડિગ્રી ઓછું રહે. અસ્પષ્ટ વેદન હું કરતા નથી એવું ભાન થાય ને. અને હું આનંદ જ્ઞાન વાળો છું, અને દર્શન વાળો છું, અને શક્તિ વાળો છું, એવું બધું પોતાનું ભાન થાય. હું શાંતિલાલ છું એ ભાન તૂટી જાય, અને પછી હું શુદ્ધાત્મા છું એવું ભાન થાય. પણ અસ્પષ્ટ કહેવાય. જો અસ્પષ્ટ એટલે તદ્દન છૂટતો નહીં. તન્માયાકાર. કેવું? અરે આટલું જ થવું બહુ છે. આટલું કોઈ અવતારમાં આનો એક આની ભાગ કોઈ અવતારમાં થયો નથી, કોઈને થયો નથી. આનો એક આની ભાગ. એક આની આનું થાય તો સંકેત કહેવાય. આ જે તમને મળ્યું છે એનો એક આની જો કોઈને મળે એને સંકેત કહેવાય. જો આ તો અજાયબ પદ મળ્યું છે, પણ આ પદને ભોગવતા આવડવું જોઈએ. કેવળ જ્ઞાન એટલે શું દાદા? આત્મા જે છે ને તે કેવળ જ્ઞાન જ છે, બીજું કોઈ છે નહીં. એમાં કોઈ મિક્સચર નથી. એટલે એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છે. શું છે? અમે શું કહે છે? સ્થૂળતમથી
સૂક્ષ્મતમ સુધીના તમામ સંસારી અવસ્થાઓ નો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકો તીર્ણ છું, આનંદ સ્વરૂપ છું. શું કહ્યું? ફરી એના શબ્દ એને ફરી સમજાવવા માટે શું કહે છે? સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. શું છું? કેવળ જ્ઞાન સ્વરૂપ છે. ત્રીજી વાત હું બોલાવું છું, તમને પૂરી સમજણ પાડજો, પણ આ તમને સમજે એટલું સમજે, બાકી હું તો બધી ચાવીઓ મૂકી દઉં. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકો તીર્ણ છું, એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છું. આત્મા એબ્સોલ્યુટ જ્ઞાન છે, એમાં કોઈ જાતનું મિક્સર નથી. બોલો, જ્ઞાન કશું કરી છે ખરું? ક્રિયા દાખલો આપું. જ્ઞાન એટલે પ્રકાશ. તો આત્માનો પ્રકાશ વાત નહીં કરું, પણ તમને બીજો સ્થૂલ વાત કરી આલું. આપણે ગાડી લઈને જતા હોઈએ અને બે આગળ લાઈટ તો હોય છે ને, એ લાઈટ થી જીવડા દેખાય, જીવડા જોડે લાઈટ લડે ખરું? કોઈને મારે ખરું જીવડા ને? ના. તો એને ટાળી બાળી વાય, ત્યારપર તરવાથી કાપી કપાઈ જાય, પાણીથી ભીજાઈ ભજી જાય, ના. હળગાય તો હળગી જાય લાઈટ. એ લાઈટ સાથે નીચે કાદવ નો અડે તો કાદવ ગંધાતા કાદવ નો અડે તો એ લાઈટ ગંધાય, કાદવ પહેરી જાય લાઈટ. ના. આટલું જો આત્મા સમજી જાય ને બહુ કલ્યાણ. શું કહ્યું? કોઈ શાસ્ત્રમાં લખેલો ના હોય આત્માની દશા. જો આ બહારનું લાઈટ ના કશું થતું અડતું નહીં, તો અંદરનું કેવું હોય છે? પરમ જ્યોતિ સ્વરૂપ. કેવું? ત્યાં 14મી એટલે એટલું બધું એમની વાણી ખૂબ નીકળેલી છે આત્મા સંબંધી. એમાંથી કલેક્શન કરીને 5 ભાગ પાડ્યા. હવે આ 5મો ભાગ જે છેલ્લો 14મી આપતાણી બધી પૂરી થાય છે. દાદાની ભાવના અને નિરૂમાએ આખું કહે ને, દાદાના આશીર્વાદ હતા કે નિરૂમા 14 આપતાણી પૂરી થાય એવું કરજો. તે આખી ડિઝાઇન એમણે કરી રાખી હતી અને આ છેલ્લે પૂરી થાય છે. આપણને આનંદ થાય કે દાદાની ભાવના પ્રમાણે 14 આપતાણીઓ પૂરી થઈ. ભવિષ્યના શાસ્ત્રો પ્રખ્યા જગત કલ્યાણનું મોટું વિતરાગ બીજ રહેશે. જગતનું કલ્યાણ થઈને જ રહેશે. અદ્ભુત 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 આપતાવાણીઓ છે. વિતરાગ વિજ્ઞાન આખું એમાં સમાઈ જાય છે.